પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ સ્ટેશનમાં ગુનાના કામે કબજે કરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. અંજાર તથા ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 10/2024 થી 3/2025 સુધીના સમયગાળામાં પ્રોહિબિશનના અલગ અલગ ગુનાઓમાં કબજે કરેલ પ્રોહિબિશનના મુદ્દામાલને નાશ કરવા માટે નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ તથા નાયબ પોલીસ અધિક્ષક અંજારની રૂબરૂ અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ તથા ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ તથા નશાબંધી અને આબકારી અધિકારી દ્વારા અંજાર સ્ટેશનના પ્રોહિબિશનના અલગ અલગ 4 ગુના તથા ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના અલગ અલગ 32 ગુના એમ કુલ 36 ગુનાઓમાં કબજે કરેલ અલગ અલગ બ્રાન્ડનો કિંમત ₹11,72,742 ના પ્રોહિબિશન મુદ્દામાલનો નાશ કરવા લોડર, ડમ્પરો, જેસીબી, ઈસીઆર, ફાયર તથા એમ્બ્યુલન્સ વાહનોનો ઉપયોગ કરી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.